નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 3 જીવ વિજ્ઞાન વિષયમાં માનવ પ્રજનનની અંદર આજે પાઠ 13 ની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના. આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાયનો એક પ્રશ્ન પહેલો જે હતો એ પૂરો કરેલો. ત્યારબાદ હવે બીજા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. બીજો પ્રશ્ન, નર પ્રજનન તંત્રની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરો એવું આપેલું છે. સ્વાધ્યાયની અંદર આપણને એવું આપેલું છે કે નર પ્રજનન તંત્રની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરો. તો આપણે નર પ્રજનન તંત્ર જ્યારે ભણતા હતા ત્યારે આકૃતિ સાથે આખી નર પ્રજનન તંત્રની અંદર આકૃતિ સાથે થિયરી વાત કરેલી. તો માત્ર એમાંથી આકૃતિ જે છે નર પ્રજનન તંત્રની ટેક્સ્ટ બુકમાં 3.1b એ આકૃતિ અહીંયા દોરવાની થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જે આપણે થિયરી કરતા હતા ત્યારે સાથે કરેલી છે. એટલે આ પ્રશ્ન, બીજા પ્રશ્નની અંદર માત્ર આકૃતિ છે, નામ નિર્દેશિત આકૃતિ. ત્રીજો પ્રશ્ન, માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરો. તો ત્રીજા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે માદા પ્રજનન તંત્ર આખું જે ભણેલા એમાં માદા પ્રજનન તંત્રની આકૃતિ પણ કરેલી. તો અહીંયા માત્ર આકૃતિ દોરવાની, એટલે 3.3 બી આકૃતિ છે એ અહીંયા દોરવાની. 3.3 ની બી આકૃતિ. 3 પ્રશ્નો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી બહુ સરસ પ્રશ્ન, શુક્રપિંડ અને અંડપિંડ દરેકના મુખ્ય બે કાર્યો લખવાના. બંનેના બે કાર્યો લખવાના. શુક્રપિંડ અને અંડપિંડ દરેકના મુખ્ય બે કાર્યો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા વાત કરી દઈએ આપણે શુક્રપિંડની. શુક્રપિંડનું કાર્ય શું? તો કે એક તો પહેલું, ટેસ્ટોસ્ટેરોન. અંતઃસ્ત્રાવ નિર્માણ કરવું. આ પહેલું કાર્ય ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નિર્માણ કરવું, આ એક કાર્ય. અને બીજું કાર્ય તો કે શુક્રકોષ નિર્માણ કરવા. શુક્રકોષ, શુક્રપિંડમાંથી જ શુક્રકોષ નિર્માણ થશે. એટલે આ બે કાર્યો થઈ ગયા. પહેલું કાર્ય તો કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નિર્માણ કરવું. આંતરાલીય કોષોમાંથી, લેડિંગના કોષોમાંથી ટેસ્ટોસ્ટેરોન નિર્માણ થશે જે શુક્રપિંડમાં જ રહેલું હોય. અને શુક્રપિંડમાંથી જ શુક્રકોષ નિર્માણ થશે. ક્લિયર? આ બે કાર્યો શુક્રપિંડની વાત કરી. એ જ રીતે આપણે હવે અંડપિંડની વાત કરીએ. તો અંડપિંડમાં પણ બે અંતઃસ્ત્રાવ જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ નિર્માણ કરવાનું. આ બે અંતઃસ્ત્રાવો અંડપિંડમાંથી નિર્માણ થશે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બંને અંતઃસ્ત્રાવો તો કે અંડપિંડમાંથી નિર્માણ થશે. અને બીજું કાર્ય અંડપિંડમાંથી તો કે અંડકોષ નિર્માણ થવું. એટલે બંનેના બબ્બે કાર્યો, બે ગુણની અંદર આ થિયરી બોર્ડની અંદર પૂછાઈ શકે. શુક્રપિંડ અને અંડપિંડ દરેકના મુખ્ય બે કાર્યો. શુક્રપિંડનું તો બંનેના પહેલા તો અંતઃસ્ત્રાવ યાદ રાખવાના, સરળ જ છે. અને બંનેમાંથી નિર્માણ પામતા કોષ. શુક્રપિંડ તો કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નિર્માણ કરે અને શુક્રકોષનું નિર્માણ કરે. અંડપિંડ તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ નિર્માણ કરે અને અંડકોષનું નિર્માણ કરે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સ્વાધ્યાયનો? ત્યાર પછી નો પ્રશ્ન પણ બહુ સરસ છે. શુક્રકોષ જનનના નિયમન સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવોના નામ લખવાના. શુક્રકોષ જનનની પ્રક્રિયા આખી આપણે ભણી ગયેલા છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા જે આપણે ભણેલા છે એની અંદર નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવો કયા કયા? તો પહેલું યાદ રાખવાનું FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ આ એક અંતઃસ્ત્રાવ. બીજો અંતઃસ્ત્રાવ તો કે LH. બીજો અંતઃસ્ત્રાવ LH, લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. ત્રીજો અંતઃસ્ત્રાવ તો કે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન એટલે પહેલો
ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બીજો લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, ત્રીજો ટેસ્ટોસ્ટેરોન અને ચોથો યાદ રાખવાનું ગોનેડોટ્રોપિક એટલે કે ગ્રોથ હોર્મોન્સ રિલીઝિંગ હોર્મોન્સ. ગ્રોથ હોર્મોન્સ રિલીઝિંગ હોર્મોન્સ, ગોનેડોટ્રોપિક હોર્મોન્સ જે આપણે રિલીઝિંગ હોર્મોન્સ ની વાત કરેલી છે. એટલે કે અહીંયા ચાર અંતઃસ્ત્રાવો ભાગ ભજવશે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, પહેલું FSH, બીજો LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, ત્રીજો ટેસ્ટોસ્ટેરોન અને ચોથો ગ્રોથ રિલીઝિંગ હોર્મોન્સ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર એટલે કે શુક્રકોષ જનનના નિયમન સાથે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ રિલીઝિંગ હોર્મોન્સ ભાગ ભજવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ સાતમો પ્રશ્ન. ચાલો ત્યાર પછી આઠમો પ્રશ્ન સ્વાધ્યાયનો બહુ સરસ આપેલો છે, બંનેની વ્યાખ્યા લખવાની છે. શુક્ર કાયાંતરણ અને સ્પર્મિએશન. શુક્ર કાયાંતરણ કોને કહેશું? તો કે શુક્ર કાયાંતરણ તો કે પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષોમાં રૂપાંતરણ થવાની ક્રિયાને તો કે શુક્ર કાયાંતરણ કહે છે. એટલે કે પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષ રૂપાંતરણ થવાની ક્રિયાને શુક્ર કાયાંતરણ કહે છે. બીજી વ્યાખ્યા સ્પર્મિએશન. આઠમા પ્રશ્નની અંદર આ બે શબ્દ આપેલા છે, બંનેની ડેફિનેશન આપવાની છે. સ્પર્મિએશન તો કે શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો મુક્ત થવાની ક્રિયાને સ્પર્મિએશન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બંને વ્યાખ્યાઓ, બંને ડેફિનેશન. પહેલી શુક્રકાયાંતરણ તો કે પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા. બીજી સ્પર્મિએશન તો કે શુક્રોત્પાદક નલિકાઓમાંથી શુક્રકોષો મુક્ત થવાની ક્રિયાને તો કે સ્પર્મિએશન કહે છે. ચાલો ત્યાર પછી નવમો પ્રશ્ન જે આપણે આગળ વાત કરી જ ગયેલા છે, અહીંયા દર્શાવેલો નથી. શુક્રકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરવાની. શુક્રકોષની નામ નિર્દેશિત આકૃતિ તો શુક્રકોષની રચના આખી આપણે ભણી ગયેલા છે, ત્યાં આકૃતિ સાથે વાત કરેલી. નવમો પ્રશ્ન એટલે એમાં માત્ર ખાલી તમારે આકૃતિ દોરવાની છે. ચાલો ત્યાર પછી 10મો પ્રશ્ન, બહુ સરસ પ્રશ્ન છે 10મો પણ. 10મા પ્રશ્નની અંદર શુક્રાશય રસના મુખ્ય ઘટકો કયા છે? શુક્રાશય રસના મુખ્ય ઘટકો કયા છે? તો શુક્રાશય રસમાં ફ્રુક્ટોઝ હશે એક તો પહેલા, ફ્રુક્ટોઝ, કેલ્શિયમ, વિટામિન સી અને કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે. એટલે શુક્રાશય રસના મુખ્ય ઘટકો કયા કયા? તો શુક્રાશય રસમાં ફ્રુક્ટોઝ હશે, કેલ્શિયમ હશે, વિટામિન સી હશે અને કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ત્યાર પછી 10મા પછી સીધો 15મો પ્રશ્ન લીધેલો છે. એનું મેઇન રીઝન આપણે થિયરી ભણી ગયેલા છે. 11મો પ્રશ્ન તમે સ્વાધ્યાયની અંદર જોશો તો આપેલો છે કે નર સહાયક નલિકાઓ અને ગ્રંથિના મુખ્ય કાર્યો. તો નરની સહાયક ગ્રંથિમાં હમણાં જે વાત કરી એક શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોઇરેથ્રલ ગ્રંથિ, તો એ આખી થિયરી આપણે ભણી ગયેલા છે, બરાબર? તો એના વિશે લખવાનું 3. ત્યાર પછી 12મો પ્રશ્ન તો કે અંડકોષ જનન એટલે શું? અંડકોષ જનનનો સંક્ષિપ્ત અહેવાલ આપવાનો. તો એ આખી અંડકોષ જનનની થિયરી આપણે ભણી ગયેલા છે, લખવાની એમાં. 13મો પ્રશ્ન અંડપિંડમાંથી પસાર થતા છેદની નામ નિર્દેશિત આકૃતિ. તો અંડપિંડ, અંડકોષ જનનની અંદર થિયરીમાં આપણે અંડપિંડનો આડા છેદની આકૃતિ દોરેલી, એ જ આકૃતિ અહીંયા તમારે દોરવાની. અને 14મો પ્રશ્ન ગ્રાફિયન પુટિકા. તો ફરીથી એ જ આકૃતિ આવશે, એ જ આકૃતિ એમાં દોરવાની. એટલે 14 પ્રશ્ન સુધી આપણે વાત કરી. ત્યાર પછીનો 15મો પ્રશ્ન નીચેના કાર્યો જણાવવાના. પહેલું આપેલું છે કોપર્સ લ્યુટિયમ. કોપર્સ લ્યુટિયમ નું કાર્ય શું? તો કે પ્રસૃતિની જાળવણી માટે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. પ્રસૃતિની જાળવણી માટે પ્રોજેસ્ટેરોન નો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે આ એક. એટલે કોપર્સ લ્યુટિયમ નું કાર્ય શું?
તો કે પ્રસૃતિની જાળવણી માટે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કર્યા કરે, નિર્માણ કર્યા કરે. બીજું આપેલું છે એન્ડોમેટ્રિયમ અંતઃસ્તર, ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર. એન્ડોમેટ્રિયમનું કાર્ય શું? તો કે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે, જે ઋતુ ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો કરે છે અને ગર્ભકોષ્ઠના સ્થાપન માટે તેને તૈયાર પણ કરે છે. ગર્ભના સ્થાપન માટે તૈયાર કરતું સ્તર હોય તો એન્ડોમેટ્રિયમ જ છે, સૌથી અંદરનું સ્તર. એટલે કે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર જે ઋતુ ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારો કરે છે અને ગર્ભકોષ્ઠના સ્થાપન માટે પણ તેને તૈયાર કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી ત્રીજું આપેલું છે શુક્રકોષની પૂંછડીનું કાર્ય શું? આપણે આકૃતિ દોરેલી એમાં છેલ્લો ભાગ પૂંછડી હતો, તો એ પૂંછડીનું કાર્ય શું? તો શુક્રકોષોના પ્રચલનમાં એ મદદ કરે છે. શુક્રકોષોના પ્રચલનમાં મદદ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે આ 15 પ્રશ્નો, હજી 15માં એક બાકી છે જે હમણાં વાત કરીએ ફ્રેમ્બી. અહીંયા સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 15મા પ્રશ્નની અંદર બે કાર્યો જે બાકી હતા એની વાત કરી દઈએ. ચોથું તો કે શુક્રાગ નું કાર્ય શું? તો કે શુક્રાગ શુક્રકોષનો ટોચનો ભાગ, એ ટોચના ભાગની અંદર હાયલુરોનિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરે શુક્રાગ. આ રીતની ટોચનો ભાગ આપણે આકૃતિની અંદર શુક્રકોષની જે ટોચનો ભાગ હતો, આ ટાઈપની રચના હતી, એમાં ટોચનો ભાગ એટલે શુક્રાગ. અહીંયાથી આ અંતઃસ્ત્રાવ નિર્માણ થશે ટોચના ભાગમાંથી, શુક્રાગમાંથી. કયો ઉત્સેચક? હાયલુરોનિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરે. એનું કાર્ય શું? તો કે શુક્રકોષને અંડકોષમાં ફલન માટે પ્રવેશ કરાવે. એટલે આ ટોચનો જે ભાગ હશે શુક્રાગ, ટોચનો ભાગ, એની અંદર કયો ઉત્સેચક રહેલો હોય? તો કે હાયલુરોનિડેઝ ઉત્સેચક રહેલો હોય છે, જે શું કરે? તો કે શુક્રકોષને અંડકોષમાં ફલન માટે પ્રવેશ કરાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એનું કાર્ય, શુક્રાગનું કાર્ય શું? તો કે તે હાયલુરોનિડેઝ ઉત્સેચક ઉત્પન્ન કરે છે, જે શુક્રકોષને અંડકોષમાં ફલન માટે પ્રવેશ કરાવે છે. ચાલો ત્યાર પછી તો કે ફ્રેમ્બી. પાંચમું હતું ફ્રેમ્બી. ફ્રેમ્બીનું કાર્ય શું? તો કે અંડવાહીની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને આપણે કહેશું ફ્રેમ્બી. અંડવાહીની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને ફ્રેમ્બી કહે છે. જેનું કાર્ય તો કે અંડપાત બાદ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં એ મદદ કરે છે. આ યાદ રાખવાનું કાર્યનું ખાસ. ફ્રેમ્બી કોને કહેશું? પહેલા તો કે અંડવાહીની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને આપણે ફ્રેમ્બી તરીકે ઓળખશું. એનું કાર્ય તો કે અંડપાત બાદ એટલે 14મા દિવસે અંડપાત થશે, અંડકોષ મુક્ત થશે. ત્યાર પછી મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં એ મદદ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 15મો પ્રશ્ન હતો. ચાલો હવે ત્યાર પછી 16મો પ્રશ્ન બહુ સરસ આપેલો છે. સાચા ખોટા વિધાન ઓળખવાના. A થી G સુધી વિધાનો આપેલા છે, અને જો ખોટું વિધાન હોય, દરેક ખોટા વિધાનનો સુધારો કરી અને તેને સાચું કરવાનું. એ વિધાનને સાચું કરવાનું. ચાલો હવે પહેલું વિધાન એ આપેલું છે કે સર્ટોલી કોષો એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરે છે. તો એ વિધાન ખોટું જ થશે, એટલે ત્યાં લખવાનું કે આ વિધાન ખોટું છે. ખોટું છે તો હવે સાચું વિધાન શું? તો સર્ટોલી કોષોનું કાર્ય જનન કોષોને પોષણ પૂરું પાડવું.
એટલે સર્ટોલી કોષો એન્ડ્રોજન્સ ઉત્પન્ન નથી કરતા. એન્ડ્રોજન્સ કોણ ઉત્પન્ન કરશે? તો કે લેડિંગના કોષો. એન્ડ્રોજન્સ એટલે શું? તો કે નરમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. એટલે સર્ટોલી કોષો એન્ડ્રોજન્સ ઉત્પન્ન નથી કરતા, એટલે આ વિધાન કેવું થશે? ખોટું. આ વિધાન ખોટું છે. તો એ સાચું વિધાન શું? સર્ટોલી કોષોનું કાર્ય શું? તો કે સર્ટોલી કોષોનું કાર્ય જનન કોષોને પોષણ પૂરું પાડવું છે. જનન કોષોને પોષણ પૂરું પાડવાનું કાર્ય કોણ કરશે? સર્ટોલી કોષો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલું વિધાન. બીજું વિધાન આપેલું છે આપણને કે શુક્રકોષ સર્ટોલી કોષોમાંથી પોષણ મેળવે છે. તો હમણાં જ આપણે વાત કરી સર્ટોલી કોષોનું કાર્ય તો કે જનન કોષ એટલે શુક્રકોષ જનન કોષોને પોષણ પૂરું પાડવાનું છે. તો આ વિધાન કેવું થશે વિદ્યાર્થી મિત્રો? સાચું. એટલે અહીંયા કોઈ સુધારો કરવાની જરૂર નથી. આ વિધાન સાચું જ છે કે શુક્રકોષ સર્ટોલી કોષોમાંથી પોષણ મેળવે છે. ત્યાર પછી સી વિધાન લેડિંગ કોષો અથવા ત્યાં અંતરાલીય કોષો પણ હોય. લેડિંગ કોષો અંડપિંડમાંથી મળી આવે છે. તો એ વિધાન ખોટું છે. તો અહીંયા આપણે લખવાનું કે આ વિધાન ખોટું છે. તો સાચું વિધાન આપણે કરવાનું. ત્યાં સાચું વિધાન શું છે? લેડિંગ કોષો અંડપિંડમાંથી નહીં પરંતુ શુક્રપિંડમાંથી મળી આવે. એટલે અહીંયા લખવાનું લેડિંગ કોષો શુક્રપિંડમાંથી મળી આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ વિધાન ખોટું છે. લેડિંગ કોષો તો કે અંડપિંડમાંથી મળી નથી આવતા, એટલે વિધાન ખોટું છે. તો સાચું વિધાન ત્યાં આપણે કરવાનું તો કે લેડિંગ કોષો શુક્રપિંડમાંથી મળી આવે છે. ચાલો ત્યાર પછી લેડિંગ કોષો એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરે છે. તો આ વિધાન સાચું છે. વિધાન સાચું. લેડિંગ કોષો અથવા ત્યાં અંતરાલીય કોષો એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નર જાતીય અંતઃસ્ત્રાવ નું સંશ્લેષણ લેડિંગના કોષો અથવા અંતરાલીય કોષોમાંથી જ થાય. એટલે વિધાન કેવું છે? સાચું. ત્યાર પછીનું વિધાન અંડકોષ જનન કોપર્સ લ્યુટિયમમાં થાય છે. તો આ વિધાન ખોટું છે મિત્રો. એટલે અહીંયા લખવાનું ખોટું વિધાન. આ વિધાન કેવું છે? ખોટું. તો સાચું વિધાન શું છે પણ દર્શાવવું પડશે. તો સાચું વિધાન અંડકોષ જનન અંડપિંડમાં થાય છે. અંડકોષ જનનની પ્રક્રિયા શેમાં થશે? કોપર્સ લ્યુટિયમમાં નહીં પરંતુ અંડપિંડમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે. એટલે ગર્ભાવસ્થા હોય ત્યારે ઋતુચક્ર થતું નથી. તો એ સાચું જ છે. એટલે વિધાન સાચું છે. ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વિધાન તો કે સાચું છે. ચાલો એટલે ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે. એટલે વિધાન સાચું છે. ચાલો ત્યાર પછીનો જી યોનિપટલની હાજરી કે ગેરહાજરી. યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા તો જાતીય અનુભવનું આધારભૂત સૂચક નથી. યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા જાતીય અનુભવનું આધારભૂત સૂચક નથી. તો આ વિધાન પણ સાચું છે. આ વિધાન પણ સાચું છે. આપણે ભણી ગયેલા છે કે યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા જાતીય અનુભવ
નું આધારભૂત સૂચક નથી, કેમ કે કોઈ પણ કારણસર તૂટી શકે. કસરત દરમિયાન, સાયકલિંગ દરમિયાન, રમતગમત દરમિયાન પણ એ યુનિપટલ તૂટી શકે. એટલે યુનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા જાતીય અનુભવનો આધારભૂત સૂચક નથી. એટલે આ વિધાન પણ સાચું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 16 ની અંદર આપણે A થી G સુધીની વાત કરેલી છે. પહેલું વિધાન તો કે ખોટું છે. સાચું વિધાન ત્યાં શું થશે તો કે સર્ટોલી કોષોનું કાર્ય જનન કોષોને પોષણ પૂરું પાડવાનું. બી વિધાન શુક્રકોષ સર્ટોલી કોષોમાંથી પોષણ મેળવે તો એ સાચું વિધાન છે. સી લેડિંગના કોષો અંડપિંડમાંથી મળી આવે તો એ ખોટું. લેડિંગના કોષો તો કે શુક્રપિંડમાંથી મળી આવશે. ત્યાર પછી ડી લેડિંગના કોષો એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરે તો કે સાચું વિધાન. ઈ અંડકોષ જનન કોપસ લ્યુટિયમમાં થાય તો ખોટું. અંડકોષ જનન તો કે અંડપિંડમાં થાય છે. એ ઋતુચક્ર દરમિયાન ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે તો આ વિધાન પણ સાચું છે. અને જી યુનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય અથવા જાતીય અનુભવનો આધારભૂત સૂચક નથી તો એ પણ સાચું. ચાલો ત્યાર પછી 16 થી 16 સુધી આપણે વાત કરી. 17, 18, 19 પછી વાત કરીએ. પહેલા એક 20મા પ્રશ્નની વાત કરી દઈએ. બહુ સરસ પ્રશ્ન છે. તમે શું વિચારો છો કે માદા કૂતરાએ 6 બચ્ચાને જન્મ આપ્યો હોય તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષ મુક્ત થાય? કેટલા અંડકોષ મુક્ત થયા હશે? જો 6 બચ્ચાને માદા કૂતરીએ જન્મ આપેલો હોય તો એમાંથી અંડપિંડમાંથી કેટલા અંડકોષ મુક્ત થયા હશે? તો એનો આન્સર આવશે અંડપિંડ માંથી 6 અંડકોષ મુક્ત થાય છે. કેટલા? અંડપિંડમાંથી 6 અંડકોષ મુક્ત થાય એટલે 6 બચ્ચાને એને જન્મ આપેલો હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી હવે આપણે આગળની ચર્ચા કરીશું. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ આપણે 17મા પ્રશ્નની વાત કરીએ. ઋતુચક્ર એટલે શું? સ્વાધ્યાયનો 17મો પ્રશ્ન. સ્વાધ્યાય આપણું પૂરું થવાની તૈયારી. ઋતુચક્ર એટલે શું? કયા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે? કયા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે? ચાલો તો સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28 અથવા 29 દિવસોના અંતરે પુનરાવર્તિત થાય છે. એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ 28 કે 29 દિવસે પુનરાવર્તિત થયા કરે છે. હવે પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. એટલે કે પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને આખી ઋતુચક્ર તરીકે ઓળખાય. અને આ ચક્રની શરૂઆત તો કે ઋતુસ્ત્રાવ તબક્કાથી થાય છે. અને આ ચક્ર 3 થી 5 દિવસ સુધી ચાલે છે. યાદ રાખવાનું, આ ચક્ર ની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી થાય અને આ ચક્ર તો કે 3 થી 5 દિવસ સુધી ચાલે. અને ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર તો કે એન્ડોમેટ્રિયમ અંતઃસ્તર. અને રુધિર વાહિનીઓના તૂટવાને કારણે ઋતુસ્ત્રાવ થાય છે જે યોનિ માર્ગ મારફતે શરીરની બહાર ધકેલાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ઋતુચક્રની વાત કરી. હવે કયા આપણે ભણી જ ગયેલા, બરાબર? ઋતુચક્ર એટલે શું?
તો કે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28 કે 29 દિવસના અંતરે પુનરાવર્તિત થયા કરે. પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને આપણે ઋતુચક્ર તરીકે ઓળખશું. શરૂઆતનો 1 થી 5 દિવસ, પછી 6 થી 14 અને છેલ્લે 15 થી 28 કે 29 દિવસ. 3 તબક્કામાં આખું વિભાજિત થશે. હવે આ ચક્રની શરૂઆત તો કે ઋતુસ્રાવ તબક્કાથી થાય, જે 3 થી 5 દિવસ સુધી ચાલે અને કેના કારણે તો કે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર કે એન્ડોમેટ્રિયમ અને રુધિર વાહિની તૂટવાને કારણે ઋતુસ્રાવ થાય, જે યોનિ માર્ગ મારફતે શરીરની બહાર ધકેલાય છે. હવે ખાસ અગત્યનું જો નિયમન કરતા અંતઃસ્ત્રાવો કયા ઋતુચક્રને, તો કે પહેલો FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, બીજો LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. આ બંને અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો, તેમાંથી નિર્માણ પામશે અગ્ર પિટ્યુટરીમાંથી. FSH અને LH એ ઋતુચક્રને નિયમન કરે, બંનેનું સ્તર વધે ઘટે. એ જ રીતે બીજા અંતઃસ્ત્રાવ ત્રીજો તો કે એસ્ટ્રોજન અને ચોથો તો કે પ્રોજેસ્ટેરોન, જે અંડપિંડમાંથી નિર્માણ પામતા અંતઃસ્ત્રાવો. એટલે 4 અંતઃસ્ત્રાવો ઋતુચક્રને નિયમન કરે. પહેલો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, બીજો લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, ત્રીજો એસ્ટ્રોજન અને ચોથો પ્રોજેસ્ટેરોન. આ બંને તો કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી નિર્માણ પામતા અંતઃસ્ત્રાવ ગોનેડોટ્રોપિક હોર્મોન્સ તરીકે ઓળખાય અને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તો કે અંડપિંડના અંતઃસ્ત્રાવો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન? ચાલો ત્યાર પછી 18મો પ્રશ્ન આપેલો પ્રસૂતિ એટલે શું, તો કે બાળકના જન્મની ક્રિયા. એટલે બાળકના જન્મની ક્રિયા જ્યારે નજીક હોય, જન્મ સમય જ્યારે નજીક હોય ત્યારે ગર્ભાશયની અંદર ચક્રીય ફેરફારો જે સતત થાય છે, જેને આપણે પ્રસૂતિ તરીકે ઓળખશું. એટલે કે બાળકના જન્મની પ્રક્રિયા, પ્રસવની પ્રક્રિયા, એમાં કયા અંતઃસ્ત્રાવ પ્રસૂતિ પ્રેરવા સાથે સંકળાયેલા છે, તો એ પણ આપણે વિસ્તૃતમાં આખી થિયરી, છેલ્લી થિયરી જ આ પ્રસૂતિની ભણેલી, એમાં વાત કરી ગયા કે ઓક્સિટોસિન અને રિલેક્સિન આ બે અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવા સાથે સંકળાયેલા છે. પ્રસૂતિ દરમિયાન ખાસ ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધે છે. જેમ જેમ વધે તેમ ગર્ભાશયનું સંકોચન વધુને વધુ પ્રેરાય. વધુને વધુ ગર્ભાશય સંકોચન પ્રેરાય એટલે ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધારો થાય, એટલે પ્રસૂતિની ક્રિયા નજીક, એટલે કે બાળક જન્મની પ્રક્રિયા ઝડપી બને. એટલે આ થિયરી આખી ભણી ગયેલા છે, એ જ લખવાની છે આખી ફરીથી, છેલ્લી થિયરી જે આપણે ભણેલા એ આ ચેપ્ટરની. ચાલો ત્યાર પછી 19મો પ્રશ્ન બહુ સરસ છે. માનવ અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષ મુક્ત થાય છે? પહેલા તો આ પ્રશ્નનો આપણે જવાબ આપી દઈએ કે માનવ અંડપિંડમાંથી દર મહિને એક જ અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થાય. એક જ, એટલે અહીં જો માદા અંડપિંડમાંથી પ્રત્યેક મહિને એક જ અંડકોષ મુક્ત થાય. એટલે પહેલો અહીંયા જવાબ આપણને મળી ગયો પહેલા પ્રશ્નનો, પ્રત્યેક મહિને એટલે દર મહિને એક જ અંડકોષ મુક્ત થાય. આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો એમાં પ્રશ્ન આપેલો જો સાથે, તમે શું વિચારો છો કે જ્યારે માતા સમાન જોડિયા ટ્વિન્સ જોડિયા બાળકોને જન્મ આપે છે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થતા હશે? કેટલા અંડકોષ મુક્ત થતા હશે? બે બાળકો એક સાથે જન્મ લેતા હોય, ટ્વિન્સ બાળક જન્મ લેતા હોય તો એમાં કેટલા અંડકોષ હશે? 1 હશે, 2 હશે, 5, 10? અને જો જોડિયા બાળકો ભાઈ બંને ભાત્ર હોય, એટલે કે બંને ભાઈ હોય, બંને નર હોય, જેવું હોય તો તમારા જવાબમાં ફેરફાર થઈ શકે. પહેલા તો આ પ્રશ્નોનો આપણે જવાબ આપવો પડે, પછી એ છેલ્લા પ્રશ્ન ઉપર આવીએ. હવે તમે શું વિચારો છો કે જ્યારે માતા સમાન જોડિયા બાળકોને જન્મ આપે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થાય? તો એમાં 2 અંડકોષ હશે. સમાન જોડિયા બાળકોમાં 2 અંડકોષ માતાના શરીરમાં મુક્ત થાય અને ફલન થાય, એટલે ટ્વિન્સ બાળક જન્મે છે. પણ છેલ્લો પ્રશ્ન એવો આપ્યો જો કે જો જોડિયા બાળકો ભાઈ હોય તો તમારા જવાબમાં ફેરફાર થઈ શકે? તો કે નહીં, જવાબ એમાં ફેરફાર થશે નહીં. અંડકોષ ત્યાં 2 જ નિર્માણ થશે, એટલે એમાં ના આવશે. ફેરફાર થશે તો કે આપણો જવાબ ફેરફાર નહીં થાય, આ જે જવાબ છે એ જ રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન છે કે માનવ અંડપિંડમાં દર મહિને કેટલા અંડકોષ મુક્ત થાય? તો કે પ્રત્યેક મહિને 2 અંડપિંડ માંથી કોઈ પણ એક જ અંડપિંડમાં 1 અંડકોષ મુક્ત થાય, દર મહિને એક જ. પરંતુ કેટલીક વાર
માતા સમાન જોડિયા ટ્વિન્સ બાળકોને જન્મ આપે તો કેટલા અંડકોષ મુક્ત થયા હશે? તો કે 2 અંડકોષ એમાં મુક્ત થયા હશે. અને જો જોડિયા બાળકો બંને ભાઈ ભાઈ જેવું હોય તો તમારા જવાબ તો પણ 2 જ અંડકોષ હોય એમાં, એટલે જવાબ ફેરફાર થશે નહીં, એટલે ના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો 1 થી લઈને 20 સુધી કમ્પ્લીટ કરેલા. 19 એ પહેલા આપણે હમણાં 20મો પ્રશ્ન જોઈ ગયેલા, બરાબર? કૂતરાવાળો, જે માદા કૂતરા 6 બચ્ચાને જન્મ આપે તો એમાં કેટલા અંડકોષ મુક્ત થયા હશે? તો કે 6. ક્લિયર? એટલે 20 પ્રશ્નો સ્વાધ્યાયના જે હતા એ આ લેક્ચરની અંદર આપણે પૂરા કરેલા છે. હવે આપણે અગત્યના MCQ જે છે આ ચેપ્ટરના, એની આપણે આવતા એપિસોડની અંદર ચર્ચા કરીશું. હવે લગભગ સ્વાધ્યાય તમારું ક્લિયર થઈ ગયેલું હશે. ઘણી બધી એમાં આકૃતિઓ છે, તો એ આકૃતિ આપણે જ્યારે થિયરી ભણતા હતા ત્યારે જ આપણે ડ્રો કરીને સાથે જોયેલી છે. એટલે ફરીથી 2-3 વાર મેં તમને વર્કમાં આપેલી જ ડ્રો કરવા, તો ફરીથી આ સ્વાધ્યાય કરો ત્યારે ડ્રો કરી લેજો. બરાબર? નમસ્કાર.